સુપર 6 માં હવે જોઈએ ફેક્ટ ચેક રિપોર્ટ। સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો એક ઓટો રિક્ષાને ટ્રેનના લગેજ કોચમાં ચઢાવતા જોવા મળી રહ્યા છે। અહીં દાવો કરવામાં આવી રહ્યો છે કે મરાઠી ભાષાની અનિવાર્યતાના ડરથી ઓટો ડ્રાઈવર મુંબઈ છોડીને પોતાના રાજ્ય પરત જઈ રહ્યા છે, પરંતુ વાયરલ વિડિયો સાથે કરવામાં આવી રહેલો આ દાવો કેટલો સાચો અને કેટલો ખોટો તેનું કરીશું ફેક્ટ ચેક। એક ટ્રેન રેલવે સ્ટેશન પર ઊભી છે। પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર વચ્ચે એક એવી તસવીર જોવા મળી જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું। વિડીયોમાં 4 લોકો એક ઓટો રિક્ષાને ટ્રેનના લગેજ કોચમાં ચઢાવતા જોવા મળી રહ્યા છે। ઓટોને પ્લેટફોર્મ પરથી કોચના દરવાજા સુધી લાવવામાં આવે છે અને ત્યારબાદ 4 લોકો સાથે મળીને ઓટોને ધક્કો મારીને કોચની અંદર ચઢાવવાનો પ્રયાસ કરે છે। ઓટોનો આગળનો ભાગ કોચની અંદર પહોંચી જાય છે, જ્યારે લોકો પાછળથી જોર લગાવીને તેને ધીમે ધીમે આગળ ધકેલતા જોવા મળે છે। સામાન્ય રીતે જે લગેજ કોચમાં સામાન પહોંચાડવામાં આવે છે એ જ કોચમાં આખી ઓટો રિક્ષા ચડાવવામાં આવી રહી છે। આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થયો છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો મુંબઈનો છે, જ્યાં સરકારે ઓટો રિક્ષા, ટેક્સી અને એપ આધારિત કેબ ડ્રાઈવર્સ માટે મરાઠી ભાષાનું વ્યવહારુ જ્ઞાન હોવું ફરજિયાત કર્યું છે અને તેના કારણે લોકો મુંબઈ છોડીને પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે। એક સોશિયલ મીડિયા યુઝરે આ વિડીયો શેર કરતા લખ્યું છે, મુંબઈમાં મરાઠી ભાષાને લઈને નવા નિયમની ખબર સામે આવતા જ ઘણા લોકો પોતાના ઓટો ટ્રેન મારફતે લઈ જવાની તૈયારીમાં છે। અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પણ આ વિડીયો શેર કરતા લખ્યું છે, મુંબઈમાં આરટીઓની કડકાઈ અને મરાઠી ભાષાની અનિવાર્યતાના ડરથી આ ઓટો ડ્રાઈવર મુંબઈ છોડીને પોતાના રાજ્ય પરત જઈ રહ્યો છે। TV9ની ઇન્વેસ્ટિગેશનની ટીમની નજર જ્યારે આ વાયરલ વિડીયો પર પડી ત્યારે અમારી ટીમે તેની સચ્ચાઈ જાણવાનો નિર્ણય કર્યો। દાવો કરવામાં આવી રહ્યો હતો કે વાયરલ વિડીયો મુંબઈનો છે, તેથી વાયરલ ટેસ્ટ ટીમે મુંબઈમાં TV9ના સંવાદદાતા સાથે સંપર્ક કર્યો। અમારી ટીમે તેમને વાયરલ વિડીયો મોકલીને સચ્ચાઈ જાણવા કહ્યું। TV9ના સંવાદદાતાએ સેન્ટ્રલ રેલવેના CPROનો સંપર્ક કર્યો અને વાયરલ વિડીયો અંગે માહિતી મેળવી। વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના DRMએ TV9ના સંવાદદાતાને જણાવ્યું કે વાયરલ વિડીયો મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસનો છે। વિડીયોમાં જોવા મળી રહેલ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી વારાણસી વચ્ચે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ટ્રેન છે। મુંબઈ ડિવિઝનના DRMએ TV9ના સંવાદદાતાને વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો જૂનો છે અને રેલવેના હાલ નિયમો તથા પ્રક્રિયા મુજબ આ ઓટોને 27 એપ્રિલે પાર્સલ તરીકે બુક કરવામાં આવી હતી। એટલે સ્પષ્ટ છે કે જૂના વિડીયોને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ચાલી રહેલી મુહિમ સાથે આ વાયરલ વિડીયોને કોઈ જ લેવા દેવા નથી। ब्यूरो रिपोर्ट TV9। भाई लोग मराठी सीख लो, नहीं तो आपका भी यही हाल होगा। भागने की कोई ज़रूरत नहीं है।